આપણે આજે આખા મરસાના ભજીયા બનાવવાના છે. તો આપણે આ લીલા મરસા લીધા છે. લીલા મરસાના આપણે કાપા પાડી અને લીંબુવાળા બનાવી નાખવાના છે. તો આપણે આમાંથી સીધા સીધા મરસાને કાઢી લઈશું. અને આપણે લાલ મરસા છે તો એને આપણે ભજીયા બનાવવાના છે. તો આપણે આને કટિંગ કરી નાખીશું. આપણે આવા સીધા મરસાને આપણે સીધા મરસા લેશું એટલે આપણે ભજીયા સરસ લાગે. તો આપણે આ લીલા મરસા લીધા છે અને હવે આપણે લાલ મરસા લઈશું. આપણે એના ભજીયા બનાવવાના છે. તો આપણે એને કટિંગ કરવાના છે. આને કટિંગ કરીને લીંબુ આપણે નાખવાનું છે. તો આવી રીતના આપણે કટિંગ કરી લેવાનું છે. આપણે બધા મરસાને કાપા પાડી દઈશું અને આ મરસાને આપણે કટિંગ કરી નાખીશું. આની આપણે પટ્ટી પાડી દેવાની. આપણે પટ્ટી ભજીયા ગણાય. આપણે હવે એમાં લીંબુ નાખીશું. લીંબુને આપણે મીઠું નાખવાનું છે. મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને આપણે એને મીઠાવાળા કરી દેવાના છે. લીંબુ ને મીઠાવાળા કરી દઈને એટલે એનો સ્વાદ સરસ આવે છે. ખાટા મીઠા થઈ જાય છે. આપણે લીંબુવાળા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 1 કપ ચણાનો લોટ લઈશું. આપણે બેસનને થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેસન બનાવી નાખીશું. આપણે આની અંદર મીઠું નાખીશું. ભજીયાના સોડા નાખીશું. થોડાક નાખીશું. આપણે એમાં લીંબુ નાખીશું. આપણે અજમા લીધા છે થોડાક, અડધામાંથી અડધી ચમચી લીધા છે. તો આપણે અંદર એડ કરીશું. અજમા છે ને તો સરસ લાગશે. આપણે થોડુંક અમથું તેલ એડ કરીશું. પછી આપણે આને સરસ મિક્સ કરી દઈશું. અજમા નાખીને તો સરસ લાગે. આપણા મરચાં છે ને બહુ મસ્ત લાગે, ખાવામાં મીઠા લાગે. આપણે હવે તેલ મૂકીશું. આ મરચાં છે ને એને આપણે આવી રીતના બોળીને ભજીયા બનાવવાના છે. આપણે આખા મરચાં બનાવવાના છે. તો આખા મરચાંને આપણે આવી રીતના તળી નાખવાના છે. તળાઈ ગયા છે તો આપણે હવે થાળીમાં કાઢી દઈશું. તેલ નિતારી લેવાનું છે. આપણે મરચાંના ભજીયા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.